જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા સાંભળીએ। દાદાજી રસ્તાની વચ્ચે અચાનક ધમાડા દઈને નીચે પડી ગયા। એમના હાથમાં એક લાલ રંગનો ફૂગો હતો। એમના મોઢામાંથી ધીમેકથી છેલ્લો અવાજ આવ્યો, હું તને બહુ પ્રેમ કરું છું। આસપાસ ઊભેલા લોકો દોડીને એમની પાસે આવ્યા, પણ દાદાજીની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી। બધાને આશ્ચર્ય થયું કે આ દાદાજી કોણ છે અને મરતા પહેલાં એમણે આવું કેમ કીધું। ચાલો જાણીએ આ વાર્તાની શરૂઆત કયાંથી અને કેવી રીતે થઈ। એક મોટું શહેર હતું। આ શહેરના એક ઘરમાં રામજી દાદા રહેતા હતા। રામજી દાદા ખૂબ જ શાંત, પ્રેમાળ અને ભલા માણસ હતા। થોડા સમય પહેલાં જ એમના પત્ની ગંગામાં ભગવાનના ઘરે ચાલ્યા ગયા હતા। ગંગામાની વિદાય પછી રામજી દાદા એકલા પડી ગયા હતા। ઘરમાં દીકરો વહુ અને બે નાના પોત્રો અને પોત્રીઓ હતા, પણ કોઈને દાદાજી પાસે બેસવાનો કે એમની સાથે પ્રેમથી બે ઘડી વાતો કરવાનો સમય ન હતો। એક દિવસ સાંજનો સમય હતો। રામજી દાદા બહાર બગીચામાં થોડું ચાલીને ઘરે આવ્યા। તેમણે હજુ પોતાના બૂટ પણ નહોતા કાઢ્યા, ત્યાં જ તેમની વહુ રસોડામાંથી બહાર આવી। તેણે દાદાજીને પૂછ્યું કે પપ્પાજી, તમે રાત્રે જમવામાં શું ખાશો? અમે બધા તો આજે બહાર પાર્ટીમાં જમવા જવાના છીએ। રામજી દાદા થોડા ઉદાસ થઈ ગયા। એમણે વિચાર્યું કે આજે તો રવિવાર, કોઈ તહેવાર પણ નથી, તો આ લોકો બહાર કેમ જાય છે? પણ તેમણે પોતાના ચહેરા ઉપર હાસ્ય લાવીને શાંતિથી કહ્યું કે બેટા, તું મારી ચિંતા ન કર, તું મારા માટે 2 રોટલી બનાવી દેજે, હું દૂધ સાથે ખાઈ લઈશ। વહુ મોઢું બગાડીને કંટાળાથી બોલી કે અરે, અત્યારે રોટલી કોણ બનાવે? સવારની 2-3 રોટલી પડી છે, એ તમે ખાઈ લેજો। આટલું કહીને તે તરત જ પાછી જતી રહી। આ સાંભળીને દાદાને બહુ દુઃખ થયું। તેમને તરત જ ગંગામાની યાદ આવી ગઈ। જ્યારે ગંગામા જીવતા હતા ત્યારે ઘરમાં કેવો આનંદ હતો। ગંગામા હંમેશા દાદા માટે ગરમ રોટલી બનાવતા, દાદાને ક્યારેય વાસી જમવાનું આપતા નહીં। દાદાની નાની નાની ખુશીઓનું ગંગામા ખૂબ જ બારીકથી ધ્યાન રાખતા। રામજી દાદા ધીમે ધીમે ચાલીને પોતાની લાકડાની ખુરશી ઉપર બેઠા। તેમણે આંખો બંધ કરી। આંખો બંધ કરતાં તેમને ગંગામાનો હસતો ચહેરો દેખાયો। દાદાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા। તેમને યાદ આવ્યું કે પોતે આખી જિંદગી માત્ર ઘર ચલાવવામાં અને પૈસા કમાવામાં જ કાઢી નાખી। તેમણે ગંગામાને ક્યારેય પ્રેમથી નહોતું કહ્યું કે હું તને બહુ પ્રેમ કરું છું। ગંગામા આખો દિવસ ઘરનું કામ કરતા, બધાને સાચવતા, પણ દાદાએ ક્યારેય તેમના વખાણ નહોતા કર્યા। આજે ઘરમાં બધું જ હતું, પૈસા, ગાડી, મોટું ટીવી, પણ સાચો પ્રેમ કરનાર ગંગામા નહોતા। વહુ અને દીકરો પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હતા। બાળકો પણ નવા કપડાં પહેરીને ખુશખુશાલ દેખાતા હતા। કોઈએ દાદાજીને પૂછ્યું નહીં કે દાદાજી, તમે પણ અમારી સાથે આવશો? દાદા એકલા ખુરશીમાં બેઠા બેઠા દિવાલ ઉપર લટકતો ગંગામાનો ફોટો જોઈ રહ્યા હતા। તેમને મનમાં ને મનમાં બહુ પસ્તાવો થતો હતો। તેમને થતું હતું કે કાશ ગંગામા પાછા આવી જાય, કાશ હું એકવાર એમને કહી શકું કે તું મારા માટે કેટલી ખાસ હતી। દાદાજીએ ધીમેકથી પોતાના આંસુ લૂછ્યા અને લાકડી પકડીને ઊભા થયા। એમને અચાનક કંઈક વિચાર આવ્યો અને તે ધીમા પગલે ઘરની બહાર નીકળ્યા। બહાર રસ્તા ઉપર બહુ ભીડ હતી, લોકો ખુશ હતા। આજે વેલેન્ટાઇન ડે હતો, એટલે કે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ।
રામજી દાદા ધીમા પગલે ઘરની બહાર અજાણ્યા રસ્તા ઉપર ચાલી રહ્યા હતા. બહારનો નજારો જોઈને દાદાની આંખો ભોળી થઈ ગઈ. આખું શહેર લાલ અને ગુલાબી રંગની રોશનીથી આંખે આખું ઝગમગી રહ્યું હતું. રસ્તા ઉપર ફરતા યુવાનો અને બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. બધી દુકાનો રંગબેરંગી ફૂલો, મીઠી ચોકલેટ અને સુંદર ભેટોથી ભરેલી હતી. દાદાને સમજાયું કે આજે લોકો પોતાના પ્રિયજનોને પ્રેમ બતાવવા માટે કેટલી બધી વસ્તુઓ ખરીદી રહ્યા છે. કોઈ એકબીજાને ગુલાબ આપી રહ્યું હતું તો કોઈ સુંદર રમકડા. આ બધો ઉત્સાહ જોઈને દાદાજીના મનમાં ફરીથી એક ઉદાસી છવાઈ ગઈ. એમને વિચાર આવ્યો, મારી પાસે તો પૂરતા પૈસા હતા, સમય પણ હતો, છતાં મેં મારી આખી જિંદગીમાં ક્યારેય મારી ગંગાને એક નાનકડું ફૂલ પણ ન આપ્યું. એ બિચારી આખો દિવસ રસોડાના ચૂલા પાસે ઊભી રહેતી, સોનું ભેટ ભરતી, અને મેં ક્યારેય એના હાથમાં એક ગુલાબ મૂકીને એમ ન કહ્યું કે તું મારા માટે કેટલી ખાસ છે. ચાલતા ચાલતા દાદાજી એક બગીચાના દરવાજા પાસે પહોંચ્યા. ત્યાં ફૂટપાથ ઉપર એક નાનકડો છોકરો ફુગા વહેંચી રહ્યો હતો. તે છોકરાના કપડાં ફાટેલા હતા અને એ ઠંડીમાં ધ્રુજી રહ્યો હતો. એના હાથમાં ઘણા બધા લાલ રંગના ફુગા હતા. તે આવતા જતા લોકોને આજીજી કરીને કહેતો કે સાહેબ, પ્લીઝ એક ફુગો લઈ લ્યો, મારે જમવાનું લેવું છે, મને બહુ ભૂખ લાગી છે. પણ પાર્ટીમાં જવાની ઉતાવળમાં કોઈ એની સામે જોતું નહોતું. દાદાજીને આ દ્રશ્ય જોવાયું નહીં. તેઓ ધીમેકથી પહેલા છોકરા પાસે ગયા. દાદાજીને પોતાની પાસે આવતા જોઈને છોકરાની આંખોમાં એક આશા જાગી. દાદાજીએ પોતાના ખિસ્સામાંથી એક કડકડતી નોટ કાઢી અને પહેલા છોકરાના હાથમાં મૂકી દીધી. વધારે પૈસા જોઈને છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો અને હસતા હસતા બોલ્યો કે દાદાજી, તમારે આમાંથી કેટલા ફુગા જોઈએ છે? દાદાજીએ હળવું શ્રીમત કર્યું અને અત્યંત મધુર અવાજમાં કહ્યું કે બેટા, તું મને પહેલો લાલ રંગનો ફુગો આપી દે. છોકરાએ તરત જ એક લાલ ફુગો દાદાજીના હાથમાં આપી દીધો. દાદાજીએ ફુગાની દોરીને પોતાના હાથમાં મજબૂત રીતે પકડી લીધી. ફુગો હવામાં ઉડવા લાગ્યો, જાણે દાદાજીના મનની કોઈ દબાયેલી ઈચ્છા જ આંખો ફેલાવી રહી હોય. હવે રામજી દાદાના ચહેરા ઉપર એક અનોખી અને વિચિત્ર શાંતિ હતી. તેમણે આકાશ તરફ જોયું. તારાઓ ચમકી રહ્યા હતા. દાદાજી ધીમેથી પોતાના મનમાં જ બબડ્યા કે ગંગા, આજે હું તારા માટે એક સરસ મજાની ભેટ લાવ્યો છું. આ ભેટ આપવા માટે હું ખુદ તારી પાસે જ આવી રહ્યો છું. બસ થોડી રાહ જોજે. આટલું કહીને દાદાજીએ પોતાના પગલાં એક અલગ જ રસ્તા તરફ વળ્યા. આ રસ્તો એમના ઘર તરફ નહોતો જોતો. રાત ખૂબ જ અંધારી અને ઠંડી થવા લાગી હતી. રસ્તા ઉપર વાહનોની અવરજવર પણ હવે સાવ ઓછી થઈ ગઈ હતી. દાદાજી સાવ એકલા જ પહેલો લાલ ફુગો પકડીને એક અજાણી અને સુમસાન દિશામાં આગળ વધી રહ્યા હતા. શહેરનો ઘોઘાટ હવે પાછળ છૂટી ગયો હતો. રસ્તા પરની રંગબેરંગી લાઇટો પણ હવે દેખાતી બંધ થઈ ગઈ હતી. ઠંડો પવન ફૂંકાઈ ગયો હતો. રામજી દાદાના પગ હવે થાકવા લાગ્યા હતા, છતાં તેમની ચાલવાની ઝપડ ઓછી નહોતી થઈ. રસ્તો ધીમે ધીમે ગામની બહાર આવેલી એક નાની ટેકરી તરફ જતો હતો. આ ટેકરી ઉપર એક જૂનું શિવાલય આવેલું હતું. વર્ષો પહેલાં જ્યારે તેઓ યુવાન હતા ત્યારે દર સોમવારે તે અને તેની પત્ની અહીં પગપાળા દર્શન કરવા આવતા.
આ પવિત્ર જગ્યા સાથે એમની ઘણી બધી યાદો જોડાયેલી હતી. ઘણા વર્ષોથી તેઓ આ બાજુ આવ્યા નહોતા, પણ આજે એમના પગ આપોઆપ આ રસ્તા તરફ વળી ગયા હતા. ધીમે ધીમે આપતા આપતા તેઓ મંદિરના પગથિયા પાસે પહોંચ્યા. આટલી મોડી રાત્રે ત્યાં કોઈ માણસ ન હોતું. ચારે બાજુ અંધારું અને એકદમ શાંતિ હતી. માત્ર ઝાડ ઉપર બેઠેલા તમરાઓ ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો. એમણે મંદિરના પગથિયા ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3 એમનો શ્વાસ જ ખૂબ જ ફૂલાવા લાગ્યો હતો. ઠંડીના કારણે છાતીમાં થોડો દુખાવો પણ ઉપડ્યો હતો. શરીરમાં બિલકુલ શક્તિ બચી નહોતી, પણ આજે દાદાજીને કોઈ રોકી શકે એમ નહોતું. એમના ચહેરા ઉપર એક અનોખી ચમક હતી. જેમ તેમ કરીને તેઓ ટેકરીની ઉપર પહોંચ્યા. રાત હોવાથી મંદિરનો દરવાજો બંધ હતો. તેઓ દરવાજા પાસે ફસડાઈ પડ્યા. એમના હાથમાં પહેલો લાલ ફૂગો હજુ પણ એકદમ સુરક્ષિત હતો. થાક ખાતા ખાતા તેમણે પોતાનું માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું. આકાશમાં તારાઓ હીરાની જેમ ચમકી રહ્યા હતા. તેમની એક તારો સૌથી વધારે તેજસ્વી હતો, જે સીધો દાદાજીની સામે જ જોઈ રહ્યો હોય એવું લાગતું હતું. દાદાજીની આંખોએ એ ચમકતા તારા ઉપર સ્થિર થઈ ગઈ. તેઓ ધીમા અવાજે આકાશ સાથે વાતો કરવા લાગ્યા. જો આજે હું તારા માટે શું લાવ્યો છું. તને લાલ રંગ બહુ ગમતો હતો ને? આજે આખું શહેર પ્રેમનો તહેવાર મનાવી રહ્યું છે, તો આપણે કેમ પાછળ રહીએ? મને માફ કરી દેજે. આખી જિંદગી મેં તને બહુ કામ કરાવ્યું, તારી ખુશીઓનું ક્યારેય ધ્યાન ન રાખ્યું, પણ આજે હું મારો બધો જ પ્રેમ તને આપવા આવ્યો છું. હવાનો એક મસ્ત ઝોકો આવ્યો અને દાદાજીના હાથમાં રહેલો ફૂગો હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યો. એવું લાગતું હતું જાણે ઉપરથી કોઈ અદૃશ્ય હાથ આ નાનકડી ભેટ લેવા માટે નીચે આવી રહ્યું હોય. પણ અચાનક દાદાજીના શ્વાસ એકદમ ઝડપથી ચાલવા લાગ્યા. એમને પરસેવો વળવા માંડ્યો. તેમની આંખો સામે થોડું અંધારું છવાવા લાગ્યું. શરીરમાં હવે જરા પણ તાકાત નહોતી. છાતીમાં ઉપડેલો દુખાવો હવે અસહ્ય બની ગયો હતો. રામજી દાદાને એવું લાગ્યું જાણે કોઈએ એમના હૃદય ઉપર મોટો પથ્થર મૂકી દીધો હોય. શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં એમના કપાળ ઉપર પરસેવાના બિંદુઓ જામી ગયા હતા. શ્વાસ લેવા માટે જાણે તેમને હવા પણ ઓછી પડી રહી હતી. તેમનો ડાબો હાથ છાતી ઉપર જોરથી દબાયેલો હતો, પણ જમણા હાથની મુઠ્ઠીમાં રહેલા લાલ ફુગાની દોરી હજુ પણ એટલી જ મજબૂતથી પકડેલી હતી. પોતાના આખા શરીરનું વજન ઝીલી શકવાથી તેઓ ધીમેકથી મંદિરના ઓટલા પાસે ઢળી પડ્યા. આટલી પીડા થતી હોવા છતાં દાદાજીને આ સમયે મોતનો ડર જરા પણ નહોતો લાગતો. એમના મનમાં બસ એક જ ઉજાટ હતો કે જો પોતે અત્યારે આંખો મીચી દેશે તો પોતાની પત્નીના ભેટ કોણ આપશે? તેઓ અત્યંત ધીમા અવાજે, ભાઈ બડા હે, ભગવાન કૃપા કરીને મને બસ થોડો સમય આપી દો. મારે મારી ગંગાને કહેવું છે કે મેં એને જીવનભર કેટલો બધો પ્રેમ કર્યો છે. હું તેને આ ફૂગો આપ્યા વગર નહીં આવું. આવી અંધારિયા અને શમશાન ટેકરી ઉપર આ સમયે કોઈનું આવવું સાવ અશક્ય હતું. પણ અચાનક દૂરથી આવતી એક બાઇકની લાઇટનો પ્રકાશ સીધો દાદાજીના ચહેરા ઉપર પડ્યો. બાઇકના એન્જિનિયરનો અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો. બે યુવાનો, એક છોકરો
અને એક છોકરી શહેરની ભીડથી દૂર આ 7 જગ્યાએ સમય પસાર કરવા આવ્યા હતા. અચાનક છોકરીની નજર જમીન પર પડેલા દાદાજી ઉપર પડી. તેણે ગભરાઈને બૂમ પાડી, અરે રે, ઊભી રાખ, જો ત્યાં આગળ કોઈ દાદાજી નીચે પડ્યા છે. બાઇક ઊભી રાખીને બંને યુવાનો ઝડપથી દોડીને દાદાજી પાસે પહોંચ્યા. દાદાજીની હાલત જોઈને તેઓ પણ ગભરાઈ ગયા. છોકરાએ તરત જ પોતાનું જેકેટ કાઢીને દાદાજીને ઓઢાડ્યું અને તેમને હળવેકથી ટેકો આપીને પોતાના ખોળામાં માથું રાખીને બેઠા કર્યા. દાદાજીનું આખું શરીર બરફ જેવું સાવ ઠંડુ પડી ગયું હતું. છોકરીએ પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢીને એમના મોં ઉપર થોડા છાંટા નાખ્યા અને 2 ટીપા પાણી એમના સુકાયેલા હોઠ ઉપર મૂક્યા. થોડી વાર પછી દાદાજીએ પોતાની આંખો ખોલી. સામે 2 અજાણ્યા ચહેરા જોઈને તેઓ થોડા ડર્યા. પહેલા છોકરાએ હળવાથી પૂછ્યું કે દાદાજી, તમે કોણ છો? તમારું ઘર ક્યાં છે? ચાલો અમે તમને જલ્દીથી દવાખાને લઈ જઈએ. તમારી તબિયત બહુ ખરાબ છે. પણ દાદાજીએ નકારામાં પોતાનું માથું ધૂણાવ્યું. એમણે પોતાનો હાથ ધીમેકથી આગળ કર્યો. એમના હાથમાં રહેલો લાલ ફુગ્ગો હવામાં ઉડી રહ્યો હતો. આજે આખી દુનિયા વેલેન્ટાઇન ડે ઉજવી રહી હતી. આ 2 યુવાનો પણ એકબીજા માટે ભેટ લાવ્યા હશે, પણ દાદાજીના હાથમાં રહેલો આ 1 રૂપિયાનો ફુગ્ગો આજે દુનિયાથી સૌથી કિંમતી ભેટ લાગી રચ્યો હતો. પહેલા બંને યુવાનો દાદાજીની વાત સાંભળવા એકદમ નજીક આવ્યા. રાતનો અંધકાર અને નિર્વસ શાંતિ વચ્ચે દાદાજીનો શ્વાસ હવે ખૂબ જ ધીમો પડી ગયો હતો. યુવાન છોકરાએ રડમ અવાજે પૂછ્યું કે દાદાજી, તમે શું કહેવા માંગો છો? અમે તમારી શું મદદ કરી શકીએ? દાદાજીએ રોકાઈને બોલવાનું શરૂ કર્યું કે બેટા, હવે મારે કોઈ દવાખાને નથી જવું. મારી સફર અહીં પૂરી થાય છે, પણ મારી એક છેલ્લી ઈચ્છા બાકી છે. આટલું બોલતા બોલતા દાદાજીને ખૂબ જ ઉધરસ આવવા લાગી, પણ તેમણે પોતાના હાથમાં પકડેલો લાલ ફુગ્ગો પહેલા છોકરા સામે ધર્યો. તેમણે ધીમા અવાજે કહ્યું, આ ફુગ્ગો મારી પત્ની ગંગાનો છે. મેં મારી આખી જિંદગી માત્ર પૈસા કમાવામાં અને ઘર ચલાવવામાં જ કાઢી નાખી. મેં ક્યારેય મારી પત્નીને એવું નથી કહ્યું કે હું એને એટલો પ્રેમ કરું છું. મેં ક્યારેય એની ખુશીઓનું ધ્યાન નથી રાખ્યું. આજે એ ઉપર આકાશમાં તારો બનીને મને જોઈ રહી છે. દાદાજીના ગાલ ઉપરથી આંસુ સરકીને નીચે પડ્યા. તેમણે પહેલા યુવાન છોકરાનો હાથ મજબૂત રીતે પકડીને એક ખૂબ જ મોટી શિખામણ આપતા કહ્યું કે દીકરા, સાચો પ્રેમ કોઈ મોટી અને મોંઘી ભેટોમાં નથી હોતો. સાચો પ્રેમ તો એકબીજાને સમય આપવામાં, મીઠા શબ્દો બોલવામાં અને નાની નાની ખુશીઓ વહેંચવામાં હોય છે. તારી સાથે આજે જે વ્યક્તિ છે એને અત્યારે જ કહી દેજે કે તે તમારા માટે કેટલી ખાસ છે. કાલે કદાચ સમય પણ ન મળે, જેવી રીતે આજે મને સમય નથી મળ્યો. આટલું સાંભળીને પહેલી યુવાન છોકરી ચોધાર આંસુએ રડવા લાગી. આજે એમને પ્રેમ અને લાગણીનો સાચો અર્થ સમજાઈ ગયો. તો દાદાજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કે દીકરા, પ્લીઝ હવે આ ફુગ્ગાની દોરી છોડી દ્યો અને આ ફુગ્ગો હવામાં ઉડાડી દ્યો, જેથી મારી ભેટ મારી ગંગા સુધી પહોંચી જાય. છોકરાએ રડતા રડતા દાદાજીના હાથમાંથી એ ફુગ્ગાની દોરી લીધી અને એને ખુલ્લા આકાશમાં છોડી દીધી. ફુગ્ગો ધીમે ધીમે હવામાં ઉપર જવા લાગ્યો. તે સીધો પહેલા ચમકતા તારા તરફ ફૂટી રહ્યો હતો. ફુગ્ગાને આકાશમાં ઉપર જતો જોઈને રામજી દાદાના ચહેરા ઉપર એક ખૂબ જ
સુંદર, મધુર અને શાંત શ્રીમત આવી ગયું. તેમણે ખુશીથી આકાશ તરફ જોઈને છેલ્લી વાર કહ્યું, હું તને બહુ પ્રેમ કરું છું ગંગા. આટલું બોલતા જ દાદાજીની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. તેમનું માથું ધીમેકથી પહેલા છોકરાના ખોળામાં એક બાજુ ઢીડી પર પડ્યું. દાદાજીએ હસતા મુખે આ દુનિયામાંથી હંમેશા માટે વિદાય લીધી. દાદાજીને આમ સૂતેલા જોઈને પહેલા બંને યુવાનો ખૂબ રડ્યા. થોડીવાર પછી યુવાન છોકરાએ ધીમેકથી દાદાજીના કુર્તાના ખિસ્સામાં તપાસ કરી. અંદરથી એક જૂની ડાયરી મળી. ડાયરીના પહેલા પાના ઉપર મોટા અક્ષરે એમના ઘરનું સરનામું લખેલું હતું. તે યુવાનોએ તાત્કાલિક એક એમ્બ્યુલન્સ બોલાવી અને દાદાજીને સન્માનપૂર્વક લઈને એમના ઘર તરફ જવા નીકળ્યા. બીજી બાજુ દાદાજીનો દીકરો અને તેની વહુ પોતાના 2 બાળકો સાથે શહેરની સૌથી મોટી હોટલમાંથી પાર્ટી પૂરી કરીને ઘરે પાછા આવ્યા હતા. તેઓ બધા ખૂબ જ મજા કરીને આવ્યા હતા. એમના હાથમાં મોંઘી ચોકલેટ, રમકડા અને મોટી ભેટો હતી. તેઓ હસતા હસતા પોતાના ઘરના દરવાજા પાસે પહોંચ્યા, પણ ત્યાંનો નજારો જોઈને એમના હાથમાંથી બધી જ ભેટો નીચે જમીન ઉપર પડી ગઈ. એમના ઘરના આંગણામાં એમ્બ્યુલન્સ ઊભી હતી. આસપાસના પડોશીઓ ત્યાં ભેગા થયા હતા. દીકરાએ અંદરથી ગભરાઈને ભીડમાં દોડ મૂકી. તેણે જોયું કે સફેદ કપડામાં એના પિતાજી એટલે કે આપણા દાદાજી શાંતિથી સૂતા છે. દીકરાએ રડતા રડતા અને બૂમ પાડતા પૂછ્યું, આ બધું શું થઈ ગયું? મારા પપ્પાને શું થયું છે? કોણે કર્યું આ બધું? ત્યારે પહેલા યુવાન છોકરાએ આગળ આવીને બધી જ વાત વિસ્તારથી કીધી. તેણે શાંતિથી કહ્યું કે કેવી રીતે દાદાજી એક નાનકડા ફુગા સાથે પોતાની પત્નીને પ્રેમ મોકલવા અંધારી રાત્રે ટેકરી ઉપર ગયા હતા. યુવાને ભીની આંખે સમજાવ્યું, તમારા પિતાજીને છેલ્લા સમયે કોઈ દવાની નહીં પણ તમારા પ્રેમની જરૂર હતી. એમને તમારો સાથ જોઈતો હતો, પણ તેઓ એકલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા. આ શબ્દો એના કાને પડતા જ દીકરાના વહુના પગ નીચેથી જમીન ખસી ગઈ. વહુને તરત જ યાદ આવ્યું કે સાંજે જ્યારે દાદાજીએ જમવાનું માગ્યું ત્યારે તેણે કંટાળીને તેમને વાસી રોટલી ખાવાનું કહ્યું હતું. દીકરો દાદાજીના પગ પકડીને મોટેથી રડવા લાગ્યો. તે બોલ્યો, મને માફ કરી દો પપ્પા, મેં ક્યારેય તમારી કિંમત ન સમજી. હું બહારના મિત્રો સાથે હસતો રહ્યો અને મારા જ ઘરમાં બેઠેલા મારા સાચા ભગવાનને હું ભૂલી ગયો. પ્લીઝ એકવાર તમારી આંખો ખોલો પપ્પા. હું તમને કહેવા ક્યારેય એકલા નહીં મૂકું. ઘરના નાના નાના બાળકો પણ પોતાના દાદાજીનો હાથ પકડીને એમને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે દાદાજી ઊભા થાવ ને, આપણે રમવા જઈએ. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. દાદાજી હવે ક્યારેય પાછા આવવાના નહોતા. જે ઘરમાં આજે મોડી રાત સુધી ખુશીઓ માણવામાં આવી રહી હતી, ત્યાં હવે માત્ર પછતાવાના અને દુઃખના આંસુ હતા. દાદાજીએ જતા જતા સૌને એક મોટી શિખામણ આપી હતી. આ વાર્તા આપણને એક સરસ મજાની વાત શીખવે છે. આપણા મમ્મી પપ્પા કે દાદા દાદીને કોઈ મોંઘી ભેટો કે પૈસાની બિલકુલ જરૂર નથી હોતી. એમને તો બસ તમારા થોડો સમય અને મીઠી વાતો જોઈએ છે. જ્યારે તેઓ આપણી સાથે ઘરમાં હોય ત્યારે તેમને ખૂબ પ્રેમ કરો. એમની સાથે બેસો અને વાતો કરો. જો આપણે તેમને પ્રેમ કરવામાં મોડું કરશો તો પછી જિંદગીભર માત્ર રડવાનો જ વારો આવશે. માટે સાચો તો પ્રેમ ઘરમાં જ છે, એની કદર કરતા શીખો. મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.